હર હર મહાદેવ, હર જય માતાજી. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ગિરનાર તળેટીએ, કારણ કે ગિરનારની સ્પર્ધા એટલે કે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2025 આવી ચૂકી છે, કે જે 5 જાન્યુઆરી 2025ના રોજ યોજાવાની છે. હવે આ સ્પર્ધકોને કોઈ અગવડતા ન પડે તેને લઈ તંત્રનો નિર્ણય કરેલો છે, અને હાલ સ્પર્ધકોની શારીરિક પ્રેક્ટિસ શરૂ થઈ ચૂકી છે. ગિરનાર સીડી ઉપર 5 જાન્યુઆરીએ યાત્રાળુઓ અવરજવર પણ નહીં કરી શકે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તારીખ 5 જાન્યુઆરીના રોજ યોજાનાર છે. ત્યારે આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને ખલેલ નિવારવા માટે ગિરનાર પગથિયા ઉપર યાત્રાળુઓની અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં જણાવ્યું કે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેનાર યુવક યુવતીઓની ટુકડીઓને સ્પર્ધામાં અંતરાય કે ખલેલ ઊભી થવાની શક્યતાઓ રહેલ હોય, જેને ધ્યાને રાખી ગિરનાર ઉપર જતા યાત્રાળુઓના સંભવિત વિક્ષેપને દૂર કરવા તેમજ સ્પર્ધામાં ભાગ લેતા યુવક યુવતીઓની ટુકડીઓને સંભવિત ખલેલ નિવારવા હેતુ માટે આ સ્પર્ધા દરમિયાન ગિરનાર તળેટીથી અંબાજી તરફ જતા ગિરનાર પર્વતની સીડીના પગથિયા ઉપર અવરજવર માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું 5 જાન્યુઆરીના દિવસે રાત્રિના 2 કલાક 12 કલાકથી બપોરના 12 કલાક સુધી અમલી રહેનાર છે. રાજ્યભરમાંથી 1207 સ્પર્ધકો આ સ્પર્ધામાં દોટ મૂકશે. 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આગામી તારીખ 5 જાન્યુઆરીના રોજ યોજાનાર છે, જેમાં ગ્રુપ પ્રમાણે સિનિયર ભાઈઓ 558, જુનિયર ભાઈઓ 366, સિનિયર બહેનો 149, જુનિયર બહેનો 134 સહિત કુલ રાજ્યભરમાંથી 1207 સ્પર્ધકો ગરવા ગિરનારને સર કરવા માટે દોડ મૂકશે. આ 4 વિભાગના પ્રથમ 10 વિજેતા સ્પર્ધકોને કુલ ₹8,40,000 ઇનામો, ટ્રોફી, પ્રમાણપત્રો આપવામાં આવનાર છે. આ સ્પર્ધામાં તારીખ 5ને સવારે 7 કલાકે આ સ્પર્ધા યોજાનાર છે. પસંદગી પામેલ સ્પર્ધકોએ તારીખ 4ને બપોરે 3 કલાક બાદ સિનિયર ભાઈઓ માટે સનાતન ધર્મશાળા, જુનિયર ભાઈઓ માટે તળપદા કોળી જ્ઞાતિ વાડી, સિનિયર અને જુનિયર બહેનો માટે ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિની વાડી ભવનાથ તળેટી ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે તેમ જણાવેલ છે. તો મિત્રો, આ છે આપણો ગરવો ગિરનાર, અને આ ગરવા ગિરનારને સર કરવા માટે ઓછી મિનિટમાં ગિરનાર સર કરી શકે તે માટે અત્યારથી સિનિયર ભાઈઓ, જુનિયર ભાઈઓ અને સિનિયર અને જુનિયર બહેનોની પ્રેક્ટિસ શરૂ થઈ ચૂકી છે. એ લોકો અત્યારથી પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે, જેથી કરીને એમને 5 જાન્યુઆરીએ સ્પર્ધા યોજાય તો ત્યારે કોઈ તકલીફ ના પડે અને એની પ્રેક્ટિસ શરૂ રાખે, જેથી કરીને એને ચડવામાં કોઈ પણ જાતની તકલીફ ન પડે. તો મિત્રો, આપણે જે કોઈ પણ ભાઈઓને આમાં રસ હોય એ લોકો 5 જાન્યુઆરીના રોજ સવારે 7 વાગે આ સ્પર્ધા ચાલુ થઈ જવાની છે. તો આ આગામી આરોહણ અવરોહણ સ્પર્ધા એ 5 જાન્યુઆરી 2025ના રોજ યોજાનાર છે, કે જે રવિવાર ખાતે આવેલ છે. મિત્રો, ગિરનાર સ્પર્ધા આપણી દર રવિવારે જ રાખવામાં આવે છે, જેથી કરીને કોઈ પણ સ્ટુડન્ટને જો ભાગ લેવો હોય તો એમને રજાની કોઈ પણ અગવડતા ન પડે, એટલા માટે એ રવિવારે જ યોજે છે. તો મિત્રો, આગામી રવિવાર એટલે કે 5 જાન્યુઆરી 2025ના રોજ ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાવાની છે. તો જે કોઈ ભાઈઓ બહેનો એમાં રસ ધરાવતા હોય એ ગિરનાર પર્વત પર આવી જવા વિનંતી છે. મિત્રો, તો અત્યારે જાહેરનામું બહાર પડી ગયું છે અને તંત્રએ પણ નિર્ણય લઈ લીધો છે, એટલા માટે 5 જાન્યુઆરીના રોજ કોઈ પણ યાત્રાળુઓને ગિરનાર પર્વત પર ચડવા દેવામાં નહીં આવે, કારણ કે મનાઈ ફરમાવી દેવામાં આવ્યો છે, કારણ કે ત્યારે ગિરનાર પર સ્પર્ધા ચાલુ હશે એટલે કોઈ પણ યાત્રાળુઓને ગિરનાર ચડવા દેવાની મનાઈ છે. તો મિત્રો, આવા જ અમારા વિડીયો જોવા માટે
અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને મિત્રો, કોઈ પણ જાણકારી આ સ્પર્ધા માટેની જોઈતી હોય તો અમને કમેન્ટ કરી અને જણાવજો, જેથી કરીને અમે તમને પૂરતી માહિતી આપીએ. હર હર મહાદેવ હર.